Why you are calling this the universe? તમે કેમ કહો છો? યુનિવર્સ નામ અમે લોકો આ પ્રોજેક્ટનું એ આપ્યું કે આપણે યુનિવર્સ એટલે શું તો કે ભાઈ આખું જ આપણી બ્રહ્માંડ આખું દુનિયા આપણી આવી જાય તો આપણા માટે એ યુનિવર્સ થઈ ગયું. એટલે હું એમ કહી શકું કે આમ નરોડા પછી નારોલ પછી ભાડજ એટલે આખો રિંગ રોડ છે ને સરે કવર કરી લીધું છે. પણ હવે મને તમે જણાવો કે ઘણા બધા લોકો કહે છે કે અમદાવાદનો દસકો છે અને એકદમ પરફેક્ટ અમદાવાદનો દસકો છે અને હજી બી અમદાવાદના આવનારો સમય ખૂબ જ સારો છે. ધ યુનિવર્સ શું છે? ધ યુનિવર્સ એ માત્ર એક પ્રોજેક્ટ નથી, એક બિલકુલ કંઈક હટકે એક લાઇફસ્ટાઇલ પ્રોજેક્ટ છે અને એક ટાઉનશીપ એવી ક્રિએટ કરીએ કે જ્યાં લોકોને એક લાઇફસ્ટાઇલ મળે, ઘર મળે પણ ઘર એવું મળે કે એ પીસફુલ હોય, એને પોતાને એક રિસોર્ટ ટાઈપની લાઇફસ્ટાઇલ. તો 2011માં આપણે શરૂઆત કરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મારે જાણવું છે કે જે આપણું લક્ષ્મી ગોલ્ડ ઓરના હાઉસ લિમિટેડ છે, આ નામ ક્યાંથી આવે છે? લક્ષ્મી ગોલ્ડ ઓરના હાઉસ લિમિટેડ નામ અમે હેલો નમસ્તે, ધીસ ઇઝ જયશ્રી એન્ડ આજે બધા જ લોકો જાણે છે કે અમદાવાદ રિયલ એસ્ટેટ માર્કેટનો દસકો છે. જ્યારે રિયલ એસ્ટેટ માર્કેટની આપણે વાત કરીએ તો રિયલ એસ્ટેટ માર્કેટની લીડિંગ કંપની જે કહેવાય છે દેટ ઇઝ લક્ષ્મી ગોલ્ડ ઓરના હાઉસ લિમિટેડ અને એમના મેનેજિંગ ડિરેક્ટર એન્ડ ચેરમેન સાથે આજે આપણે વાત કરશું. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ વેલકમ મિસ્ટર જય શાહ વિથ અસ. હેલો સર, કેમ છો? હાય, ફાઇન, ઓલ ગુડ. સો આપણે રિયલ એસ્ટેટની તો આજે વાત કરશું, પણ જ્યાં સુધી મેં રિસર્ચ કર્યું છે આપણા ગ્રુપ વિશે, તમારા વિશે, તો મને બહુ જ ક્યુરિયોસિટી થતી હતી કે ભાઈ તમે એકદમ સ્ક્રેચથી અહીંયા આવ્યા છો. સો બધા લોકોને જાણવું છે અને સ્પેશિયલી મારે તો જાણવું છે કે આજે આટલા લેવલ ઉપર તમે સ્ક્રેચથી કેવી રીતે આવો છો. તો પહેલાં તો જાણવું છે કે આપણે ગુજરાતમાં ક્યાંથી બિલોંગ કરીએ છીએ? ગુજરાતમાં અમે પાટણથી છીએ. ઓકે. હું પાટણથી છું બેઝિકલી, મહેસાણા જિલ્લો. ઓકે. અને હું 1988માં અમદાવાદ આવેલો. ઓકે. અને શરૂઆત મેં એક નાનકડી એક ડોક્યુમેન્ટ શોપ, ઝેરોક્સની દુકાન જેને કહી શકાય, ઓકે, ત્યાંથી શરૂઆત કરેલી છે. ઓકે. 1988થી. ઓકે, ગ્રેટ. અને એના પછી? ત્યાંથી પછી અમે 1995માં ફાઇનાન્સનું કામ કરેલું. લક્ષ્મી ફિનાન્સ કરીને શ્રોફ એન્ડ કમિશન એજન્ટ કહેવાતા હતા. ઓકે. અને શ્રોફ એન્ડ કમિશન એજન્ટ તરીકે બી કામ કરેલું છે. ફિનાન્સમાં બિલ્ડર લોબીમાં કામ કરેલું. ઓકે. ત્યાંથી ફિનાન્સમાં બિલ્ડર લોબીમાં કામ કરતાં કરતાં જાતે પણ બિલ્ડર બન્યા, જમીનનો થોડો અનુભવ થવા માંડ્યો. ઓકે. અને એ રીતે અમે જમીન સાથે જોડાવ્યા. ઓકે. લેન્ડ ટ્રેડિંગનું કામ અમે સારું એવું કરેલું છે. ઓકે. એટલે 2001થી 2006-07 સુધીમાં લેન્ડ ટ્રેડિંગનું કામ અમે ઘણું બધું કર્યું છે. ઓકે. ત્યાર પછી અમે 2011માં એક રિયલ એસ્ટેટની જર્ની સ્ટાર્ટ કરી અને Okay. જેમાં સૌથી પહેલો પ્રોજેક્ટ અમારો લક્ષ્મી વિલા ગ્રીન્સ, લક્ષ્મી ગ્રુપનો સૌથી ફર્સ્ટ પ્રોજેક્ટ લક્ષ્મી વિલા ગ્રીન્સ, ઓકે. હરિદર્શન 4 રસ્તા નરોડા અમે સ્ટાર્ટ કર્યો. ઓકે. એ તારીખ મને આજે પણ યાદ છે, 6 ફેબ્રુઆરી 2011, ઓ વાવ. કે જ્યારે અમે લોન્ચ કર્યો ત્યારે વેરી ફર્સ્ટ ડે 100% સેલ્સ અમારું એ પ્રોજેક્ટનું થઈ ગયેલું. વેરી ફર્સ્ટ ડે યુ આર સેઇંગ? વેરી ફર્સ્ટ ડે. ઓકે. સો તમને કેવું લાગ્યું એ દિવસે કે ભાઈ? દિવસે ખરેખર ટુ મચ સરસ લાગ્યું અને ના પૂછો વાત. અને એવું તમને લાગ્યું એક સેકન્ડ માટે કે હું રિયલ એસ્ટેટની રાહ નહોતો જોતો, રિયલ એસ્ટેટ મારી રાહ જોતા હતા? એવું કહી શકાય? હા, કહી શકાય, જેવું કહેવું હોય એવું કહી શકાય. ઓલરાઈટ. સો 2011માં આપણે શરૂઆત કરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મારે જાણવું છે કે જે આપણું લક્ષ્મી ગોલ્ડ ઓરના હાઉસ લિમિટેડ છે, આ નામ ક્યાંથી આવે છે? લક્ષ્મી ગોલ્ડ વર્નાલા હાઉસ લિમિટેડ નામ અમે લક્ષ્મી, આપણા જે લક્ષ્મીની પૂજા તો કોણ નથી કરતું, ઓકે. એટલે એક ભગવાનના નામ ઉપર આપણે એક સ્પિરિચ્યુઅલ રીતે વિચારીએ તો મનમાં એવું થયું કે આપણે ગોડ ઉપરથી કે કોઈ આ રીતે નામ વિચારવું છે. Okay. એમાં ઘણા બધા નામ સર્ચ કર્યા પછી મને એવું લાગ્યું કે આપણે લક્ષ્મી નામથી શરૂઆત કરીએ. ઓકે, ગ્રેટ ગ્રેટ. સો રિયલ એસ્ટેટ પહેલાં અને રિયલ એસ્ટેટની સાથે સાથે ઇફ આઈ એમ નોટ, તમે જ્વેલરી બિઝનેસમાં, ગોલ્ડ બિઝનેસમાં પણ છો, હાજી. રાઈટ? હા. ઓકે. અને મને જ્યાં સુધી ખબર છે તો આપણી જે કંપની છે એ NSE, હા, NSE લિસ્ટેડ કંપની છે. જ્યાં સુધી મને ખબર છે તો આપણી કંપની છે ને NSE પબ્લિક લિમિટેડ છે, રાઈટ? હા, પબ્લિક લિમિટેડ, NSE મેન બોર્ડ ઉપર પબ્લિક લિસ્ટેડ કંપની કહેવાય. ઓ ગ્રેટ ગ્રેટ. તો બધા માટે એક ટ્રસ્ટ, સારું એક ટ્રસ્ટ બેસી જાય કે ભાઈ આ ડેવલપર સાથે અમે જોડાઈએ તો કાલ બી ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં.
ઓકે, તો આપણે 2011માં પહેલો પ્રોજેક્ટ મૂક્યો અને એમાં બહુ જ સારી સક્સેસ મળી અને એના પછીની જર્ની અને અત્યારે 2026માં આપણે બેઠા છીએ, તો આ એક બહુ જ મોટું ડેકેડ તમે જોઈને આવ્યા છો, એક રિયલ ઇસ્ટેટનું આમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને આવ્યા છો, એના વિશે હું થોડુંક જાણી શકું? બસ અમારો ફર્સ્ટ પ્રોજેક્ટ જે 2011માં લક્ષ્મી વિલા ગ્રીન્સ જે મૂકેલો અને એ વેરી ફર્સ્ટ ડે અમારો સોલ્ડ આઉટ થયેલો. ઓકે. ત્યાર પછી અમે તરત જ નજીકના 3 જ મહિનામાં Okay. લક્ષ્મી વિલા 2 નામનો પ્રોજેક્ટ ત્યાં સામેની સાઈડ જ બિલકુલ લક્ષ્મી વિલા ગ્રીન્સની સામે હા. લક્ષ્મી વિલા 2 અમે મૂકેલો હા. અને એ પ્રોજેક્ટ અમે સ્ટાર્ટ કરેલો. ઓકે. ત્યાર પછી મનમાં એવું થયું કે અત્યારે આપણે આ રૂટીન પ્રોજેક્ટ તો કંઈક બનાવીએ છીએ પણ કંઈક ડિફરન્ટ, કંઈક લેન્ડમાર્ક જેવું, કંઈક આઇકોનિક જેવું કંઈક બનાવીએ હા. તો શું બનાવી શકાય. હા. તો અમે ઘણી બધી લેન્ડને સર્ચ કરી, જોયું, તો મને એક શોખ છે કે ભાઈ કંઈ પણ બનાવવું તો એક સારું જ બનાવવું ને કંઈક સારા લોકેશન ઉપર બનાવવું કે કંઈક આઇકોનિક કે ડિફરન્ટ હોવું જોઈએ. ઓકે. તો અમે ત્યાં નરોડા એસપી રિંગ રોડ ઉપર સરદાર પટેલ રિંગ રોડ બરાબર દાસ્તાન સર્કલની સામે એક જગ્યા અમે સર્ચ કરી અને જોઈ, તો અમે ત્યાં જગ્યાને બાય બી કરી. હવે જગ્યા તો બાય કરી લીધી કે સારી લેન્ડમાર્ક જગ્યા ઉપર કંઈક બનાવવું છે, પણ હવે ત્યાં શું બનાવીએ કે જેમાં આપણને રિસ્ક ના થવું જોઈએ, હા. બુકિંગ સારું મળવું જોઈએ અને એક ફ્યુચર લેન્ડમાર્ક ક્રિએટ થાય એવું કંઈક બનાવવું જોઈએ. હા. તો એ જગ્યામાં અમે પ્લાન કર્યો, એક પહેલાં મોલ પ્લાન કર્યો કે ભાઈ લક્ષ્મી મોલ કે એવું કંઈ બનાવીએ. ઓકે. પણ જ્યારે પછી લક્ષ્મી મોલ અમે ડિઝાઇન કર્યું અને એ ડિઝાઇન કરતા હતા ત્યારે વિચાર્યું કે આ ડિઝાઇન કરવા માટે એપ્રોપ્રિએટ આર્કિટેક્ટ કન્સલ્ટન્ટ કોને રોકીશું. કે હંમેશા એવું હોય છે કે કોઈ પણ વસ્તુ કોઈ ડિઝાઇન કરીએ, એક સારા ડિઝાઇનર સાથે કન્સલ્ટ કરેલું હોય તો આપણને એક ટચ સારો મળે. 100%. તો આપણે ઇન્ડિયાના બેસ્ટ નંબર 1 SCP આર્કિટેક્ટને આપણે કનેક્ટ થયા અને Okay. આપણે એમને કન્સલ્ટન્ટ તરીકે, આર્કિટેક્ટ તરીકે એપોઇન્ટ કર્યા અને આપણે ત્યાં લક્ષ્મી મોલ માટે પ્લાનિંગ કર્યું. ઘણી બધી મહેનત અમને કરી પછી એ લક્ષ્મી મોલ આપણું ઓલમોસ્ટ તૈયાર પ્લાનિંગ થઈ ગયું હતું. પણ પછી એવું લાગ્યું કે કદાચ હજી આપણે થોડા અર્થ લઈ છીએ મોલ માટે કે ત્યાં એના માટે, ઓકે. તો આપણે આ રિસ્ક લેવું કે કેમ. હા. તો અમે એને થોડું રિવાઇઝ કર્યું ઓકે. કે આપણે આને મોલમાં અત્યારે ન જઈએ અને કંઈક બીજું ડિફરન્ટ કંઈક બનાવીએ. હા. તો એને ઘણું બધું વિચાર્યા પછી એક ડિસિઝન એવું લેવું કે જગ્યા તો આપણી બહુ સરસ છે, કેમ કે એક્ઝેક્ટ 200 ફૂટના રિંગ રોડ ટચ જગ્યા છે. હા. 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 તો આપણે આગળ કરવા માટે પ્લાનિંગ એવું વિચાર્યું કે ભાઈ આપણે 3 BHK કંઈક એક્સક્લુઝિવ બનાવીએ. હા. પણ પછી ત્યાં એક્સક્લુઝિવ 3 BHK બનાવીએ તો કે આઇકોનિક બનાવવા માટે શું કરીએ. તો એ જ વખતે સરકારમાંથી આપણને પરમિશન નવી ડિક્લેર થઈ હતી કે 23 માર્ચ ડિક્લેર થઈ શકે, જે અમદાવાદમાં અત્યાર સુધી કોઈએ કરેલા નહોતા. અચ્છા. તો આપણે વિચાર્યું કે 23 સ્ટોરી બનાવવાની પરમિશન ગવર્મેન્ટે આજે ડિક્લેર કરી છે, હા. તો એ બેનિફિટ્સ લઈને આપણે 23 સ્ટોરી આઇકોનિક પ્રોજેક્ટ બનાવીએ. ઓકે. અને અમે SCP સાથે આજે એ આઇકોનિક પ્રોજેક્ટને ડિઝાઇન કર્યો, લક્ષ્મી સ્કાય સિટી Okay. 23 સ્ટોરી પ્રોજેક્ટ. ઓકે. અને આ પ્રોજેક્ટ આપણે ક્યારે ડિલિવર કર્યું છે? અમે એ પ્રોજેક્ટ ડિલિવર કર્યો, આજે સ્ટાર્ટ કર્યો તો 2015માં અને 2019-20માં અમે બિફોર કોવિડ આપણે ડિલિવર કરેલો લક્ષ્મી ગ્રુપનો પ્રોજેક્ટ. ઓકે. પછી 2020માં કોવિડ આવ્યું. હા, તો 2020માં કોવિડ આવ્યું. અમે ઇન બિટવીન લક્ષ્મી નિવાસ જે ઈસ્ટની 14 સ્ટોરી હાઈ રાઇઝ ફેસ્ટ બિલ્ડિંગ છે, આખી લક્ષ્મી નિવાસ ટાઉનશીપ અમે બનાવેલી ત્યાં. એ પણ અમે 2013થી 2020માં ફેઝ 1 2 ફેઝમાં બનાવેલું, ફેઝ 1 અને ફેઝ 2. અચ્છા. અને એ પણ અમે 2020માં ડિલિવર કરેલું. ઓકે. ત્યાર પછી અમે લક્ષ્મી એટનિયા, ઓકે. જે લક્ષ્મી ગોળવરના હાઉસ લિમિટેડનો પહેલો પ્રોજેક્ટ છે કંપનીનો, અચ્છા. અને જે અમે ત્યાં નારોલ ખાતે 723 યુનિટ બનાવ્યા, ઓકે. એને ડિઝાઇન કર્યા. અમે કંઈક એવું ડિફરન્ટ, દરેક પ્રોજેક્ટમાં કંઈક ડિફરન્ટ કરવાનો પ્લાન કરીએ કે શું કરીએ કે જેથી પબ્લિકને આજે બેનિફિટ્સ થાય, સારું મળે. તો અમે એવું વિચાર્યું કે પબ્લિકને 2 BHKના પ્રાઇસમાં 3 BHK મળવું જોઈએ. ઓકે. કેમ કે જ્યારે લક્ષ્મી નિવાસ ટાઉનશીપ અમે પ્લાન કરી હા. ત્યારે પબ્લિકમાં અમે જોયું કે એક મધ્યમ વર્ગની પબ્લિક હતી જેને બજેટ 2 BHKનું હોય પણ એમની રિક્વાયરમેન્ટ 3 BHK હોય. અચ્છા. તો જેથી કરીને એ લોકો આ 3 BHKને એફોર્ડ ના કરી શકતા હા. અને એમને 2 BHK લેવા પડતા. તો Okay. મને એક વિચાર એવો આવ્યો કે આપણે 2 BHKનું પ્રાઇસ હોય અને 3 BHK ડિઝાઇન કરીએ તો કેવું રહે. સુપર. એટલે એ અમે 3 BHK એક કોમ્પેક્ટ, થોડા કોમ્પેક્ટ પણ સારી સાઇઝો છે, અને એ 3 BHK અમે 723 યુનિટ મૂક્યા. અને જે માત્ર 18 લાખ રૂપિયામાં, શરૂઆત અમારું બુકિંગ માત્ર 18 લાખ રૂપિયાથી અમે કરેલું Wow. સ્ટાર્ટિંગ, Wow. અને 3 BHK 18 લાખમાં અમે બુકિંગ સ્ટાર્ટ કર્યું. ઓકે. ગ્રેટ. અને અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો, ખતરનાક જબરદસ્ત રિસ્પોન્સ મળેલો અને Okay. સારું બુકિંગ મળ્યું. આજે પણ એ પ્રોજેક્ટ આપણો ક્લોઝ થઈ ગયો છે, મોટાભાગનું બુકિંગ પણ થઈ ગયું છે.
ઓકે પછી ત્યારે આપણે ત્યાંથી જ સામે લક્ષ્મી કોર્ટયાર્ડ ઓકે નામનો પ્રોજેક્ટ કર્યો. તો એમાં પણ આપણે શું હોય નવું કરી શકીએ કે જેમાં આપણે કંઈક ડિફરન્ટ પાછું આપી શકીએ. તો એ જગ્યા પણ આપણી જગ્યાની બાબતમાં અમે લેન્ડમાર્ક કોઈ લોકેશન હોય તો જ સારું પ્રોજેક્ટ કરવાનું પ્લાન કરીએ. મતલબ તમારા મુદ્દે કે કોઈ બી પ્રોજેક્ટ કરીએ ને તો પહેલાં આપણે લોકેશન સારું હોવું ડેફિનેટલી જો લોકેશન સારું ના હોય તો એ પ્રોજેક્ટની વેલ્યુ જ ક્રિએટ નહીં થાય. કેટલું એ સારું બનાવો પણ કંઈ લોકેશન પણ લોકેશન એ ફર્સ્ટ છે, બાકી બધું પછી છે, સેકન્ડ છે. લોકેશન સારું, ત્યાર પછી પ્લાનિંગ સારું અને ત્યાર પછીની જ આગળની વાત છે. ઓકે ઓકે તો લક્ષ્મી કોર્ટયાર્ડમાં 3 રોડ કોર્નરનો એ પણ પ્લોટ અમારો હતો. એટલે એ લોકેશન બી બહુ સરસ હતું. તો ત્યાં કંઈક ડિફરન્ટ શું કરી શકાય, તો એ ડિફરન્ટ અમે એવું પ્લાન કર્યું કે ભાઈ 25,000 સ્ક્વેર ફૂટનું પોડિયમ અમે નારોલમાં આપ્યું. ઓકે એટલે નારોલમાં પણ ઈસ્ટ અમદાવાદમાં પોડિયમ કોઈ પહેલાં ઇન્ટ્રોડ્યુસ થયેલું નહીં. ફર્સ્ટ પોડિયમ નારોલમાં અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું 25,000 સ્ક્વેર ફૂટનું, અને પોડિયમ લિવિંગ નારોલમાં અમે લઈ આવ્યા. અને એ પ્રોજેક્ટમાં પણ અમને સરસ સારો રિસ્પોન્સ મળેલો. ઓકે ત્યાર પછી અમે લક્ષ્મી 101 સાયન્સ સિટી, ત્યાં 3 BHK, એ પણ 36 મીટરના મેઇન રોડ ટચ પ્લોટ છે આપણો. એ પ્રોજેક્ટ બી 36 મીટરના રોડ ટચ છે અને ફક્ત 112 યુનિટ છે. એ પણ સારો પ્રોજેક્ટ ડિઝાઇન થયેલો છે. એટલે હું એમ કહી શકું કે આમ નરોડા, પછી નારોલ, પછી ભાડજ, પછી નરોડા, એટલે આખો રિંગ રોડ છે ને સરે કવર કરી લીધો છે. બહુ જ સરસ, બહુ જ સરસ. હવે મારે આ જાણવું છે કે આ રિયલ ઇસ્ટેટમાં ઘણા બધા ચેલેન્જીસ તમે ફેસ કર્યા જ હશે ડેફિનેટલી. સો એવા શું ચેલેન્જીસ છે જે તમને આમ બહુ જ વારંવાર જોવા મળ્યા છે અને પછી તમે એના ઉપર કામ કરીને આ જે તમારા એના માટે એ ઇઝી થઈ ગયું છે આગળ એની માટે? ચેલેન્જીસમાં તો રિયલ એસ્ટેટ ફિલ્ડ મારા માટે નવું હતું 2011માં. જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મારે રિયલ એસ્ટેટ ફિલ્ડનો કોઈ જ અનુભવ નહોતો અને ધડાધડ પ્રોજેક્ટ મૂકવાના સ્ટાર્ટ કર્યા. તો 2011માં જ્યારે લક્ષ્મીલા ગ્રીન્સ અમે જ્યારે લોન્ચ કરેલું ત્યારે એનું કન્સ્ટ્રક્શન ટાઈમલી પૂરું કેવી રીતના કરવું, કેવી રીતના પ્રોજેક્ટને આગળ ચલાવવો, એ બધા એક ચેલેન્જીસ હતા. પણ પછી કુદરતી બધી જ રીતે સપોર્ટ મળી ગયો અને આપણે બહુ સારી રીતે પૂરું કર્યું. જ્યારે આપણને આઇકોનિક બનાવવાની ઘણી બધી ઈચ્છા થઈ જાય, પણ ઈસ્ટ અમદાવાદમાં આઇકોનિક બનાવવું, 23 સ્ટોરી બનાવવું, આ બધી એક ચેલેન્જ છે. કેમ કે અમદાવાદમાં લોકો હાઈરાઇઝમાં રહેવા ટેવાયેલા નહીં, બોમ્બે સ્ટાઇલથી કે જેમ આપણે ઉપર જઈએ એટલું વધારે સારું. એમાં પર્ટિક્યુલર નરોડા ઈસ્ટ સાઈડ તો આજે ગ્રાઉન્ડ ફ્લોરમાં લોકો ટેનામેન્ટમાં રહેલી પબ્લિક, એમને તો ચોથા માળે રહેવાની બી આજે ઘણી બધી ડિફિકલ્ટી દેખાય અને ડર લાગે. એમાં 23 સ્ટોરી લઈ આવ્યા આપણે. તો એ કોન્સેપ્ટને એ લોકોના મગજમાં ઉતારવો એ એક બહુ મોટી ચેલેન્જ હતી. લોકો એક્સેપ્ટ નહોતા કરતા કેમ કે એ વસ્તુને એમને ક્યારેય જોયેલી જ નહીં. પણ આપણને એ ફિલિંગ હતું કે ભાઈ કોઈ વસ્તુ જોયેલી નથી, પણ ફર્સ્ટ ટાઈમ તો કોઈ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરીએ છે તો એ વસ્તુને આપણે કોઈને સમજાવીશું તો જ સમજાશે. સાચી વાત છે. અને એ ખરેખર એ વસ્તુને સક્સેસ થઈ. લોકોને એવું દેખાયું કે એક રિંગ રોડ ઉપર 23 સ્ટોરી લોકો પબ્લિક ત્યાંથી નીકળે ને તો આપણું બિલ્ડિંગને શૂટ કરીને જ નીકળે. ઘણા બધા પોતાના સ્ટોરીમાં અને ફેસબુક ઉપર ને આપણી લક્ષ્મી સ્કાય સિટીને એને મૂકેલી છે અને એ પ્રોજેક્ટને સક્સેસફુલ લોકોએ કર્યો અને સફળ બનાવ્યો. ના સાચી વાત છે. આપણા રિંગ રોડ ઉપર લક્ષ્મી સ્કાય સિટી છે ને એ લેન્ડમાર્ક છે. બિકોઝ હું પણ ત્યાંથી જતી આવતી હોઉં ને તો એ દેખાય જ જાય પ્રોજેક્ટ આપણો. અને હવે મને એક સવાલ આ છે કે ફ્રોમ ધ સ્ક્રેચ એક ગામડાથી તમે અહીંયા અમદાવાદ આવ્યા, અમદાવાદમાં તમારો એમ્પાયર બનાવ્યો. આમ નાનો છોકરો આટલી મોટી આમ વિચાર ના હોય ને, પછી આજે તમે અહીંયા એઝ અ ઓન્ટરપ્રિન્યોર, એઝ અ બિલ્ડર, એઝ અ બિઝનેસ ટાઇકૂન બેસીને વાત કરો છો, તો હાઉ ડઝ મેક યુ ફીલ? બહુ જ સરસ ફિલિંગ આવી રહી છે. માતા પિતાના આશીર્વાદ અને ઈશ્વરની કૃપાથી આજે આ સ્ટેજ સુધી પહોંચ્યા. આ જર્નીને જે સફર કરી છે એમાં મમ્મી પપ્પાનો ખૂબ જ આશીર્વાદ રહ્યો છે. અને પપ્પાને પણ જોઈને એક આપણને એક ઇન્સ્પાયર થવાનું થાય. અને પહેલેથી જ બિઝનેસમેનના દીકરા હોઈએ એટલે બિઝનેસમેન જ ખૂનમાં વસેલું છે. સાચી વાત. ઓલરાઈટ, હવે મારે જાણવું છે કે આપણે એક બહુ જ સરસ 16 વર્ષની જર્ની તો જોઈ છે, પણ હવે મને તમે જણાવો કે ઘણા બધા લોકો કહે છે કે અમદાવાદનો દસકો છે. ઇઝ ઇટ ટ્રુ? અને એકદમ પરફેક્ટ અમદાવાદનો દસકો છે અને હજી બી અમદાવાદના આવનારો સમય ખૂબ જ સારો છે. કેવી રીતે? તમે મને કોઈ ગવર્મેન્ટ પ્રોજેક્ટ કે દસકો તમે કેમ કહી શકો? અમદાવાદનો દસકો હું કહીશ તો એવી રીતે કહી શકીશ કે એક આપણી ગુજરાતી કહેવત છે કે મોસાળમાં મા પીરસવાવાળી હોય તો ખાવાની કેવી મજા આવે.
હા તો આજે દિલ્હીમાં આપણા કેન્દ્ર લેવલ ઉપર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હોય, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ હોય, અને એ આપણા એ પણ ગુજરાતના હોય, એટલે વન કાઇન્ડ ઓફ એવું કહેવાય કે મોસાળમાં માપીરે સવારી છે. તો પછી કેવી મજા આવે. તો ગુજરાતને તો બેનિફિટ રહેવાનો જ છે, બટ ઓબ્વિયસ વાત છે. 110%. એટલે આવનારો સમય દસકો એટલા માટે છે કે ઓલિમ્પિક ઓલરેડી અત્યારે ડિક્લેર થઈ ગયું છે અને એની મંજૂરી મળી ગઈ, સોરી કોમનવેલ્થ ડિક્લેર થઈ ગયું છે, એની મંજૂરી મળી ગઈ છે. ઓલિમ્પિક માટેની પણ વાતચીતો બધી ચાલી રહી છે, અને મને એવી આશા છે કે આપણા ત્યાં ગુજરાતમાં પણ ઓલિમ્પિક આવશે જ એવું દેખાઈ રહ્યું છે. એટલે તો 2030ની કોમનવેલ્થ અને 2036માં ઓલિમ્પિક, તો દસકો આપણો અમદાવાદનો છે જ એવું તો દેખાય જ ને. મને ખબર પડી છે કે બુલેટ ટ્રેન પણ આપણા અમદાવાદથી જાય છે. એ તો હવે આખી દુનિયા અત્યારે સમજી, હવે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. ઓહ ગ્રેટ ગ્રેટ ગ્રેટ. સો યસ, રિયલ ઇસ્ટેટનો અત્યારે રાઈટ ટાઈમ છે જ્યારે અમદાવાદમાં બધા લોકો ઇન્વેસ્ટ કરી શકે. પર્ટિક્યુલર અમદાવાદમાં અને ગુજરાતમાં અત્યારે ધોલેરા સિટી અત્યારે બહુ જ ડેવલપ થઈ રહ્યું છે. આપણું ધોલેરા સિટી એક શાંઘાઈ, સિંગાપુર, દુબઈ ટાઈપ ડેવલપ થવા જઈ રહ્યું છે. અને ધોલેરાની અંદર અત્યારે 91,000 કરોડના ખર્ચે ટાટાનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન પ્લાન્ટ ચાલી રહ્યો છે. અદાણી, રિલાયન્સ આ બધા કોર્પોરેટે પણ અત્યારે અહીંયા નાખી દીધું છે, અને બધું અત્યારે ફૂલ ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. આપણું ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ ચાલી રહ્યું છે, એ બી અંડર કન્સ્ટ્રક્શન છે. ટૂંક સમયમાં એ બી ચાલુ થઈ જશે. અમદાવાદથી ધોલેરાનો આપણો જે એક્સપ્રેસ હાઈવે છે બનીને તૈયાર થઈ ગયો છે. એટલે ગુજરાતનું ડેવલપમેન્ટ અને અમદાવાદનું ડેવલપમેન્ટ અનબિલિવેબલ છે. અમદાવાદના ઘર આંગણે ગિફ્ટ સિટી છે, તો ગિફ્ટ સિટી પણ ડેવલપ થઈ રહ્યું છે ફૂલ ફ્લેશમાં. એટલે આવનારો દસકો તો અમદાવાદનો છે જ. ઓકે, આપણે અત્યારે કોઈ એવો પ્રોજેક્ટ છે જે ઓન ગોઈંગ છે કે જે આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે, જ્યાં લોકો એન્ડ યુઝર્સ આપણા લક્ષ્મી ગ્રુપના ફેમિલી મેમ્બર બની શકે? હા, અત્યારે આપણું લક્ષ્મી ગોલ્ડ લોન હાઉસ લિમિટેડનો એક નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે. 31 મેના દિવસે રવિવારે ગ્રાન્ડ લોન્ચ આપણું 31 મેના જે છે ગ્રાન્ડ લોન્ચ આપણી મિસ વર્લ્ડ માનુષી ચિલ્લર આવી રહી છે ગ્રાન્ડ લોન્ચ ઇનોગ્રેશન કરવા માટે. ઓહ વાવ, ધેટ્સ રિયલી નાઇસ. અમદાવાદમાં આવી રહ્યા છે? અમદાવાદ આવી રહી છે. જો લક્ષ્મી ગ્રુપ છે, મને જ્યાં સુધી ખબર છે તો લક્ષ્મી ગ્રુપ અત્યારે માનુષી ચિલ્લરને લઈને આવે છે. ઉર્વશી રોટેલાને બી તમે અહીંયા ઉર્વશી રોટેલા આપણા લક્ષ્મી ઇટરનિયાના ગ્રાન્ડ લોન્ચમાં આવેલા હતા. ઘણા બધા સેલિબ્રિટીઝને સર અહીંયા અમદાવાદમાં લઈ આવે છે આપણા લક્ષ્મી ગોલ્ડ ઓન હાઉસ લિમિટેડમાં, અને એવા ઘણા બધા સેલિબ્રિટીઝ હજુ બી આગળ આવવાના છે. એન્ડ 31 મેમાં આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. 31 મે સન્ડે. ઓકે, ઇફ આઈ એમ નોટ રોંગ, તો તમે આ લોન્ચિંગની જે વાત કરી રહ્યા છો એ પ્રોજેક્ટ ધ યુનિવર્સ છે? રાઈટ, પરફેક્ટ. ઓકે, સો એ પ્રોજેક્ટના હોર્ડિંગ્સ ઘણી બધી જગ્યાએ લાગેલા છે. ઘણા બધા લોકો જાણવા ઈચ્છે છે કે પ્રોજેક્ટ તો જોયા, પણ ધ યુનિવર્સ શું છે? ધ યુનિવર્સ એ માત્ર એક પ્રોજેક્ટ નથી, એક બિલકુલ કંઈક હટકે એક લાઈફસ્ટાઈલ પ્રોજેક્ટ છે. અચ્છા. તો એ પ્રોજેક્ટ અમે લોકોએ જ્યારે વિચાર્યું ત્યારે મેં તમને પહેલાં બી કહ્યું કે મને કોઈ પણ પ્રોજેક્ટ મારો બનાવવા માટે મને કંઈક હટકે જ બનાવવાની ઈચ્છા હોય, અને જ્યાં સુધી લેન્ડ લોકેશન ના મળે ત્યાં સુધી મને મજા નથી આવતી. એટલે જ્યારે અમે આ ધ યુનિવર્સ માટેનો પ્રોજેક્ટ જ્યારે અમે પ્લાન કરવાનું ચાલુ કર્યું ત્યારે બાજુમાં 2 ફાઇનલ પ્લોટ હતા. તો બંને ફાઇનલ પ્લોટમાં અલગ અલગ પ્લાનિંગ કરવું અને અલગ અલગ પ્રોજેક્ટ પણ જામ્યું નહીં એટલું બધું કે કંઈક ડિફરન્ટ શું બનાવવું તો શું કરવું. તો એ પછી વિચારીએ કે એવું આવ્યું કે બંને પ્લોટને આપણે એક ભેગા કરી દઈએ અને એને એક જ પ્લોટ બનાવીએ તો શું ડિફરન્ટ કંઈક આપણે એને ક્રિએટ કરી શકીએ અને શું ડિફરન્ટ બનાવી શકીએ. તો 2 ફાઇનલ પ્લોટ ભેગા કર્યા અને એને 3 રોડ કોર્નરનો એક ફાઇનલ પ્લોટ બનાવ્યો, જેને એક 36 મીટર, એક 12 મીટર અને એક 18 મીટર 3 રોડ કોર્નરનો એ પ્રોજેક્ટ ડેવલપ થઈ શકે એ પોઝિશનમાં આવ્યા આપણે. પછી એ પોઝિશનમાં આવ્યા પછી અમને એવું લાગ્યું કે આટલી મોટી લેન્ડમાં આપણે બનાવીશું તો બહુ વધારે પડતા યુનિટ તો નહીં થઈ જાય ને. પણ પછી દેખાયું કે નહીં, એક ટાઉનશીપ એવી ક્રિએટ કરીએ કે જ્યાં લોકોને એક લાઈફસ્ટાઈલ મળે, એક ઘર મળે, પણ ઘર એવું મળે કે એ પીસફુલ હોય, એને પોતાને એક રિસોર્ટ ટાઈપની લાઈફસ્ટાઈલ. પણ ફક્ત ઘણા લોકો બોલતા હોય છે કે એક રિસોર્ટ લાઈફસ્ટાઈલ, પણ એ હોતી નથી ખરેખર. પણ જો ખરેખર બનાવવી હોય રિસોર્ટ લાઈફસ્ટાઈલ તો શું બનાવવું જોઈએ?
ઓકે તો એક અમદાવાદ અને ગુજરાતનું બિગેસ્ટ પોડિયમ અમે ક્રિએટ કરવાનો પ્લાન કર્યો અને જેમાં ધ યુનિવર્સમાં અમે 1 લાખ સ્ક્વેર ફૂટનું ગુજરાતનું મોટામાં મોટું પોડિયમ ડિઝાઇન કરેલું છે Okay. અને ધ યુનિવર્સ અત્યારે કર્યું છે. પછી વિચાર્યો કે ચલો પોડિયમ તો ક્રિએટ કરી દીધું પણ પોડિયમમાં પણ આપણે એવું શું શું આપીએ કે જેનાથી લોકોને રહેવાની અને પોતાની લાઈફને એન્જોય પીસફુલ રીતે માણસ રહી શકે. કેમ કે વડીલો તો દરેકના ઘરમાં હોવાના જ છે, મમ્મી સાચી પપ્પાને. વાત. હવે અત્યારના અમદાવાદના ક્રાઉડમાં ટ્રાફિકની બહુ સમસ્યા હોય છે. હાજી. એટલે મંદિર જવું હોય કે કંઈ એવું હોય તો લોકોને જવા માટેની થોડું દૂર પડતું હોય છે કે એવું હોય. તો મેં પછી વિચાર કર્યો કે ભાઈ આ પ્રોજેક્ટમાં આપણે એક સ્પિરિચ્યુઅલ સ્પેસ એડ કરવી જોઈએ. તો અમે એક જૈન દેરાસર એમાં ક્રિએટ કરેલું છે, જૈન દેરાસર બનાવીએ છીએ. ઓકે આપણે પ્રોજેક્ટમાં જ. હા, પ્રોજેક્ટમાં જૈન દેરાસર છે, આંબેલસારા છે, અચ્છા. ઉપાશ્રય છે, પાઠશાળા છે. ઓકે. એટલે જૈનિઝમની જેટલી બી એક્ટિવિટી છે, હું પોતે જૈન છું એટલે જૈનિઝમની જેટલી બી એક્ટિવિટી છે બધી જ સમાવી દીધેલી છે. આ બહુ જ સરસ વસ્તુ કહેવાય કે આજે ઘણા બધા લોકો દોડમાં સ્પિરિચ્યુઅલી ડિસ્કનેક્ટ થતા જઈ રહ્યા છે અને એ લોકોને એમના પ્રોજેક્ટમાં જ્યાં રહે છે ત્યાં વોકિંગમાં કે આમ નીચે ઉતરીને આપણે આમ ભગવાનના દર્શન કરી શકીએ. આનાથી સારું શું થઈ શકે? હા, પછી એવું વિચાર આવ્યું કે ભાઈ ચલો અહીંયા આપણે આ બનાવીએ છીએ તો જૈન માટે તો બધું મૂકી દીધું. હા હવે જૈન સિવાય બી હોય આપણને કોઈ બ્રાહ્મણ હોય, કોઈ પંચાલ હોય તો એ લોકો માટે બી આપણે શું લઈ આવીશું? તો બધી કોમ્યુનિટીને એક જજ કરતાં આપણને લાગ્યું કે એક શિવ ભગવાનનું પણ મંદિર હોવું જોઈએ. ઓ વાવ. શિવ ભગવાનનું મંદિર પણ સાથે આ પ્રોજેક્ટમાં મૂકેલું છે. Okay. એટલે શિવ ભગવાનનું મંદિર અને મહાવીર ભગવાનનું દેરાસર આ બે વસ્તુ આખે આપણે સ્પિરિચ્યુઅલ સ્પેસ તરીકે ક્રિએટ કરેલી છે. That's અને really બહુ જ સરસ એક સેપરેટ એ બી જમીનથી 15 ફૂટ ઊંચે જે આપણું પોડિયમ ક્રિએટ થવાનું છે એ લેવલ ઉપર આપણે આ બંને જૈન મંદિર અને શિવ મંદિર બનાવી રહ્યા છીએ. દેટ્સ રિયલી નાઇસ. મને આ પ્રોજેક્ટમાં સિરિયસલી બહુ જ સારું લાગ્યું છે. ઓકે, આપણે પ્રોજેક્ટનું જે નામ છે એ છે ધ યુનિવર્સ. વાય યુ આર કોલિંગ ધીસ ધ યુનિવર્સ? તમે કેમ કહો છો? યુનિવર્સ નામ અમે લોકોએ આ પ્રોજેક્ટનું એ આપ્યું કે આપણે યુનિવર્સ એટલે શું? તો કે ભાઈ આખું જ આપણી બ્રહ્માંડ, આખું દુનિયા આપણી આવી જાય તો આપણા માટે એ યુનિવર્સ થઈ ગયું. તો પછી જ્યારે ઘર બનાવીએ તો ઘરની અંદર એવું શું હોય તો કે દુનિયા આખીની જેટલી બી જરૂરિયાતવાળી વસ્તુ હોય, એક લાઈફસ્ટાઈલ ક્રિએટ કરવા માટે, એક આઇકોનિક પ્રોજેક્ટ ક્રિએટ કરવા માટે જે જરૂર હોય બધું જ આપણે અંદર આવરી લેતા હોઈએ. તો એનું નામ શું આપવું જોઈએ? તો મેં એવું વિચાર્યું કે ભાઈ આને પણ આપણે ધ યુનિવર્સ આપવું જોઈએ. કારણ કે આપણું રહેવા માટેનું ઘર છે તો એક યુનિવર્સ છે એવું જ્યાં બધી જ લાઈફસ્ટાઈલ ફેસિલિટી આપણને કમ્પ્લીટલી મળે છે. કે જેની અંદર અમે લોકોએ ત્યાં અર્બન ફોરેસ્ટ બી મૂક્યું છે. 15 ફૂટ આપણા પોડિયમની ઉપર અર્બન ફોરેસ્ટ મૂકેલું છે. ત્યાં નેચરલ સોઇલ આપી છે કે બિલકુલ એવું એક ફોરેસ્ટ જેવું દેખાય કે આપણને ગ્રીનરી ગ્રીન દેખાવું જોઈએ. ઓકે. પ્લસ સ્વિમિંગ પુલ, જીમ, હોમ થિયેટર અને સ્પોર્ટ્સની તો બધી દરેક એક્ટિવિટી, ક્રિકેટ, બાસ્કેટબોલ વગેરે વગેરે એની બધી બધું જ એવું સમાવી દીધેલું છે કે કશું જ એક રિસોર્ટ્સમાં આપણે એન્જોય કરવું હોય તો ક્યાંય જવું ન પડે. આપણે પોતાના ઘરે જ આપણા પ્રોજેક્ટમાં જ આપણી ઇન હાઉસ કેમ્પસની અંદર દરેક વસ્તુને આપણે આવરી લઈ શકીએ. આની સાથે સાથે પછી આપણને ઘણીવાર સમસ્યા હોય છે પાર્કિંગ. આજે 3 રોડ કોર્નર પ્રોજેક્ટ છે, પછી આપણે પાર્કિંગ ક્યાં કરશું? સાચી વાત. તો અમે લોકોએ વિચાર્યું કે પાર્કિંગમાં બી અત્યારે સમસ્યા જબરદસ્ત હોય છે તો આપણે પાર્કિંગ પણ ફૂલ ફેસિલિટી. તો અમે પર ઘર એક ઘર ઉપર 2 ગાડી પાર્ક અમે આયોજન કરેલું છે વાવ. અને દરેક ઘર માટે 2 પાર્કિંગ અમે મૂકેલા છે. ઓકે. પ્લસ ખાસ આપણા આ યુનિવર્સનો પ્રોજેક્ટનો બેનિફિટ એ છે કે આપણી એક્ઝેક્ટ સામે પબ્લિક પાર્ક છે. એપ્રોક્સલી એ પણ પબ્લિક પાર્કની બી સાઇઝ 1 લાખ સ્ક્વેર ફૂટ જેટલી છે. ઓકે. એટલે બિલકુલ પબ્લિક પાર્કની સામે જ ધ યુનિવર્સ અને ધ યુનિવર્સ કેમ્પસની અંદર પણ 1 લાખ સ્ક્વેર ફૂટનું પોડિયમની ઉપર જૈન દેરાસર, શિવજીનું મંદિર અને સ્પોર્ટ્સની આટલી બધી એક્ટિવિટીઝ, અર્બન ફોરેસ્ટ, જીમ, હોમ થિયેટર આ બધું જ આપણે આપ્યું છે. એટલે પ્રોજેક્ટનું નામ ધ યુનિવર્સ કરેલું છે. આઈ ગેસ ધીસ ઇઝ ધ પરફેક્ટ નેમ જે આપણે પ્રોજેક્ટનું છે એ પરફેક્ટ છે. આની સિવાય મને નથી લાગતું કે કોઈ માણસ બીજું કંઈ જોઈએ. થેન્ક યુ સો મચ. ઓલ રાઈટ, સો થેન્ક યુ સો મચ જય સર. બહુ જ મજા આવી, બહુ જ સારી જર્ની છે. ઘણા બધા લોકો આ જર્નીને સાંભળીને ડેફિનેટલી ઇન્સ્પાયર થયા છે. એન્ડ એઝ અ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ હું તમને જોઈને હું પણ ઇન્સ્પાયર થાઉં છું કે ફ્રોમ ધ સ્ક્રેચ તમે અહીંયા છો તો તમારા પણ આશીર્વાદ મને મળે સો હું પણ તમારી આમ આગળ પાછળ પહોંચી શકું. થેન્ક યુ સો મચ. પણ યસ, જતાં પહેલાં આપણે જય સર આપણી જે 31 મે જે ઇવેન્ટ આપણે ગ્રાન્ડ ઓપનિંગ કરી રહ્યા છે, ગ્રાન્ડ લોન્ચિંગ કરી રહ્યા છે, એની માટે પ્લીઝ ગેસ્ટને ઇન્વાઇટ કરીએ આપણે. હાય, હેલો અમદાવાદ.
આ રીતે હા કરો કરો બરાબર. હાય હેલો અમદાવાદ. અમે લઈને આવી રહ્યા છીએ ધ યુનિવર્સ બાય લક્ષ્મી, પ્રેઝન્ટેડ બાય લક્ષ્મી ગોલ્ડ લોનના હાઉસ લિમિટેડ. અમે આપને ઇન્વાઇટ કરીએ છીએ 31 મે સન્ડેના દિવસે સવારે 9 વાગે ગ્રાન્ડ લોન્ચ ધ યુનિવર્સ. ધ યુનિવર્સ લોન્ચ કરશે માનુષી ચિલ્લર. ઓકે, વેલકમ. પ્લીઝ 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 બધા જ પધારજો, કેમ કે મિસ વર્લ્ડ આવી રહ્યા છે આપણા અમદાવાદમાં ધ યુનિવર્સની લોન્ચિંગમાં. સો એવરીવન યુ ઓલ આર ગોઈંગ ટુ કમ. આપણે બધા જ ત્યાં છીએ અને તમારું વેલકમ કરવા માટે. સો આઈ એમ સુપર એક્સાઇટેડ. હું તો ત્યાં હોઈશ અને જેને પણ જોઈ રહ્યા છે એ પણ આવવાના છે. સો થેન્ક યુ સો મચ વન્સ અગેન સર. થેન્ક યુ સો મચ. ચોક્કસ જયશ્રી, થેન્ક યુ. થેન્ક યુ સર, થેન્ક યુ.